આજે આપણે જેના વિશે જોવાનું છે, પ્રશ્ન એવો છે કે કોઈ ઢોળાવવાળા વક્રાકાર રોડ પર ગતિ કરતા વાહન માટે એફબીડી એટલે ફ્રી બોડી ડાયાગ્રામની મદદથી મહત્તમ સલામત ઝડપ એટલે કે વી મેક્સિમમનું આપણે સૂત્ર તારવવાનું છે. ફરીવાર અહીંયા જે આપણે ઉપયોગ કરવાનો છે, જે આકૃતિનો ફ્રી બોડી ડાયાગ્રામ એટલે કે જે કોઈ પણ પદાર્થ હોય એના પર લાગતા બધા જે બળો છે અને એ બળોની દિશા સહિત દર્શાવતા આકૃતિને આપણે ફ્રી બોડી ડાયાગ્રામ એફબીડી કહીએ છીએ. અહીંયા એક આ ઢોળાવવાળો માર્ગ બતાવેલો છે, જે થીટા જેટલો ઢાળ અહીંયા છે, અને એ રોડ પર એક ગતિ કરતું એક આ વાહન બતાવેલું છે. વાહન પર લાગતા બળો અહીંયા બતાવેલા છે. અહીંયા જે ડોટ કરીને બતાવેલું છે ગુરુત્વ કેન્દ્ર છે. નીચે જે લાગતું અધો દિશામાં બળ છે તે mg જેટલું છે. ઉપર જે લાગતું બળ છે તે n બળ, લંબ બળ n જેટલું છે. અને બીજું કે અહીંયા જે લંબ બળનો જે ઘટક છે અહીંયા n એ થીટા જેટલો ખૂણો બનાવે છે. આ તરફના જે ઘટકો છે તે n sin થીટા લંબ બળનો, ઘર્ષણ બળનો તે f cos થીટા સમક્ષિતિજ દિશામાંના ઘટક. ત્યારબાદ અધો દિશામાંનો જે ઘર્ષણ બળનો ઘટક છે તે f sin થીટા અને n cos થીટા. આ બાજુ જે છે તે કે અહીંયા ઢાળ પર જે થીટા જેટલો ખૂણો બનાવે છે ત્યાં જે બળના ઘટકો છે એટલે f cos થીટા, f sin થીટા અને આ પરિણામી f જે આપણે અહીંયા આકૃતિમાં બતાવી એ મુજબ ફ્રી બોડી ડાયાગ્રામ બતાવેલો છે. હવે આપણે f મેક્સિમમ નું સૂત્ર v મેક્સિમમ નું એટલે કે સલામત ઝડપ એટલે કે ઢાળ પરથી સરકી ન જાય, કઈ વધારેમાં વધારે કઈ ઝડપ સુધી એ વાહન છે તે ઢાળ પરથી સરકશે નહીં, એ ઝડપને આપણે v મેક્સિમમ કહીશું. તો પહેલા તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક થીટા જેટલા ઢોળાવવાળા માર્ગ પર એક વાહન ગતિ કરે. આ વાહન પર લાગતા બળો આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એટલે કે જે અધો દિશામાં લાગતું બળ જે mg છે, ઘર્ષણ બળ છે તે f sin થીટા અને f cos થીટા, જે લંબ બળ અને સમક્ષિતિજ દિશામાંના ઘટક છે. લંબ બળના જે ઘટકો છે તે n sin થીટા, n cos થીટા. પહેલા તો આપણે વાત કરી કે આ વાહન પર જે અહીંયા ગતિ કરે છે એના પર લાગતા જે બળો છે તે આપણે જોઈએ કે અહીં વાહન પર ત્રણ પ્રકારના બળો લાગે છે. જે પહેલું બળ છે, વાહન પર અધો દિશામાં લાગતું બળ એ mg જેટલું છે. જે ગુરુત્વાકર્ષણના કારણે જે લાગતું બળ છે તે mg જેટલું છે. બીજું કે અહીંયા જે ઘર્ષણ બળ લાગે છે તે f cos થીટા અને f sin થીટા, તે ઘર્ષણ બળના જે ઘટકો છે તે. બીજું કે વાહન પર ઉધ્વ દિશામાં જે લાગતા બળ છે તે આપણને અહીંયા n દ્વારા જે દર્શાવેલા છે તે લંબ બળ. તો વાહન પર ઉધ્વ દિશામાં લાગતું બળ n જેટલું, જેના ઘટકો દર્શાવેલ છે એટલે કે જે બળના ઘટકો છે તે. અને ત્રીજું કે વાહનની સપાટી એટલે કે જો વાહનના અહીંયા માનો કે ટાયર હોય એ સપાટી અને ઢોળાવવાળા માર્ગની સપાટી લાગતું ઘર્ષણ બળ. એ ઘર્ષણ બળના ઘટકો અહીંયા f કરીને દર્શાવેલા છે. તો આ પહેલા તો ત્રણ પ્રકારના બળ લાગે છે. એમાં અહીં લંબ બળના જો આપણે ઘટકો જોઈએ તો પહેલું અહીંયા જે લંબ બળના ઉર્ધ્વ દિશાના જે ઘટક છે તે
ઉધ્વ દિશાના ઘટક છે તો પહેલા તો n cos થીટા, અહીંયા એક બીજું લંબ બળનો સમક્ષિતિજ દિશામાંનો ઘટક છે તે n sin થીટા, એટલે કે સમક્ષિતિજ દિશાનો જે ઘટક છે એ ઘટક છે n sin થીટા. હવે બીજું આપણે ઘર્ષણ બળના ઘટકો જો જોઈ લઈએ તો ઘર્ષણ બળના ઘટકો જોઈએ તો પહેલા અહીંયા અધો દિશામાં જે બળ છે તે f sin થીટા જેટલું, એટલે કે અધો દિશામાં બળનો ઘટક તે f sin થીટા અને સમક્ષિતિજ દિશામાંનો ઘટક જે છે તે f cos થીટા, એટલે કે ઘર્ષણ બળનો સમક્ષિતિજ દિશાનો ઘટક તે છે તે f cos થીટા. તો આપણે શું જોયું આ પહેલા કે જે ઢોળાવવાળા માર્ગ પર જો કોઈ વાહન ગતિ કરતું હોય, થીટા જેટલા ઢોળાવવાળા માર્ગ પર એક વાહન ગતિ કરે છે, એના પર જે પરિણામી એટલે કે ફ્રી બોડી ડાયાગ્રામ અહીંયા બતાવેલો છે, તો એના પર જે લાગતા બળોના પહેલા તો પ્રકાર જોયા. તો એના પર 3 પ્રકારના બળો લાગે. એક તો પહેલા વજન બળ mg ગુરુત્વાકર્ષણના કારણે, ઉધ્વ દિશામાં જે લાગે છે તે લંબ બળ n જેટલું, અને એ n છે લંબ બળ તે mg જેટલું જ હોય છે એટલે એ. અને ત્રીજું જે બળ લાગે છે ઘર્ષણ બળ અહીંયા સપાટી વચ્ચે, એના જે સમક્ષિતિજ દિશામાંના ઘટક અને અધો દિશાના જે ઘટક છે તે આપી દીધેલા છે. એટલે કે 3 પ્રકારના પહેલા તો બળ લાગે, એક અધો દિશામાં લાગતું બળ, એક લંબ બળ અને એક ઘર્ષણ બળ. હવે જો આપણે જોઈએ તો લંબ બળના ઘટકો જોઈએ. ઉધ્વ દિશાનો ઘટક છે તે n cos થીટા, અધો સમક્ષિતિજ દિશામાંનો ઘટક છે તે n sin થીટા, ઘર્ષણ બળના ઘટકો છે જે અધો દિશામાં જે છે તે f sin થીટા અને સમક્ષિતિજ દિશામાંના ઘટક છે તે f cos થીટા. હવે આપણે આ જે બળ લાગે છે તે બળના પ્રકારો જોયા અને એના બળના ઘટકો જોયા. હવે આપણે મેળવીએ મહત્તમ સલામત ઝડપ v maximum નું સૂત્ર. હવે પહેલી જો વાત કરીએ તો અહીંયા જે બળ લાગે છે કે mg જેટલું જે અધો દિશામાં લાગે છે તે બળ n એ mg, અને ઉપર લાગે છે તે લંબ બળ n, એ એકબીજાને સમતોલે. તો અહીંયા જે ઉપર લાગતું જે બળ છે તે ઉધ્વ દિશામાં જે લંબ બળનો ઘટક છે તે n cos થીટા, એ જે નીચે જે બળ લાગે છે એટલે કે f sin થીટા, જે ઘર્ષણ બળ લાગે છે તે f sin થીટા, અને અધો દિશામાં જે ગુરુત્વાકર્ષણના લીધે લાગે છે તે mg જેટલું. હવે એમાં તમે mg ને કરતા બનાવો તો mg f sin થીટા minus n cos થીટા, અને કહી દઈશું આપણે સમીકરણ નંબર 1. આપણને સમીકરણ નંબર 1 મળ્યું. કોના પરથી મળ્યું કે જે કોઈ વાહન છે અને અધો દિશામાં લાગતું બળ mg જેટલું, ઉપર છે તે લાગતું લંબ બળ n જેટલું. આપણે એ પણ જાણીએ કે n mg. હવે એના ઉપરથી જે બળના ઘટકો હતા તે લખ્યા, એના ઉપરથી આપણે mg લીધું, f sin થીટા minus n cos થીટા. હવે બીજું કે આ વાહન છે એ ઢોળાવવાળા માર્ગ પર ગતિ કરે છે. તો આપણે હમણાં જ અને આગળના પીડીઆરમાં જે આપણે નિયમિત વર્તુળાકાર ગતિ જોઈ તો એમાં જોયું કે વર્તુળાકાર ગતિ કરવા માટે જે કેન્દ્રગામી બળ mv² upon r, જ્યાં r છે તે ત્રિજ્યા, m છે તે દળ, એ v એ જવાબદાર, એટલે કે જે કેન્દ્રગામી બળ છે એ વર્તુળાકાર નિયમિત ગતિ કરવા માટે જવાબદાર છે. તો અહીંયા જે કેન્દ્રગામી બળ છે એ ગુરુત્વ કેન્દ્ર છે. તો અહીંયા કેન્દ્રગામી બળ એટલે કે વાહનને ઢોળાવવાળા માર્ગ પર ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ, એ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? એક તો ઘર્ષણ બળ, એ કેન્દ્રગામી બળ એ ઘર્ષણ બળ, અને એ જો ઘર્ષણ બળની વાત કરીએ એટલે કે લંબ બળ, આ લંબ બળનો જે ઘટક છે તે એ ઘર્ષણ બળ પૂરું પાડે, તેમજ અથવા તો આપણે લખી શકીએ ઘર્ષણ બળ અને લંબ બળ n એ જરૂરી બળ પૂરું પાડે છે. અને એ બળ એટલે કે જે mv²
અપોન r ઇઝ ઇક્વલ ટુ લંબબળમાંનો ઘટક છે તે n sin થીટા. આકૃતિ પરથી જ, કારણ કે લંબ બળ અને ઘર્ષણ બળ એ બંને પૂરું પડે તો ઘર્ષણ બળનો જે ઘટક છે તે F cos થીટા. કારણ કે આ બંને બળો છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે. કેન્દ્રગામી બળ એટલે કે mv²/r ઇઝ ઇક્વલ ટુ n sin થીટા પ્લસ F cos થીટા. અને આપણે કહી દઈશું સમીકરણ નંબર 2. હવે આપણે v² મેળવવા, v એટલે કે મહત્તમ સલામત ઝડપ મેળવવા માટે પહેલા આપણે સમીકરણ 1 અને 2 નો સમીકરણ 2 એટલે સમીકરણ 1 નો ભાગાકાર કરતા mv²/r અને આનું જે છે સમીકરણની ડાબી બાજુનો ભાગાકાર, ત્યારબાદ n sin થીટા પ્લસ F cos થીટા અપોન F sin થીટા માઇનસ n cos થીટા. m કેન્સલ તો v²/rg n sin થીટા પ્લસ F cos થીટા માઇનસ F sin થીટા માઇનસ n cos થીટા. હવે અહીંયા v છે તે ઝડપ છે. હવે આપણે મહત્તમ સલામત ઝડપ મેળવવા માટે માનો કે જે લાગતું બળ છે એ v² ને v મેક્સિમમ લઈ લે મહત્તમ ઝડપ મેળવવા માટે, અને ત્યારે પણ લાગતું જે ઘર્ષણ બળ F છે એને પણ મહત્તમ લઈ લે. તો મહત્તમ સલામત ઝડપ મેળવવા v ને બદલે v મેક્સિમમ તેમજ તે પરિસ્થિતિએ ઘર્ષણ બળ Fm એટલે કે મહત્તમ Fm લેતા જે સમીકરણ બનશે હવે ઉપરનું v² મેક્સિમમ અપોન rg ઇઝ ઇક્વલ ટુ n sin થીટા પ્લસ Fm cos થીટા. અને હવે અહીંયા n sin થીટા વાળા ઘટકો એ આપણે ભેગા કરી દઈએ એટલે કે અહીંયા f વાળું આગળ લઈ લઈએ એટલે કે માઇનસ n cos થીટા પ્લસ Fm sin થીટા. હવે આપણે જે આગળ જે ઘર્ષણ બળના જે થિયરી હતી ઘર્ષણ બળની, એમાં આપણે પહેલું જોયું હતું કે Fm ઇઝ ઇક્વલ ટુ મ્યુ s n જેટલું કે લંબ બળ જેટલું થશે. એટલે કે ઘર્ષણ બળ પરથી હવે આપણે Fm ની વેલ્યુ અહીંયા રાખ્યા આ સમીકરણમાં. v² maximum upon rg is equal to n sin theta plus Fm ની જગ્યાએ mu as n cos theta upon minus n cos theta plus Fm ની જગ્યાએ mu as n sin theta. હવે અહીંયા n તો n ઉપર નીચે સામાન્ય લઈને આપણે કેન્સલ કરી દઈએ તો હવે જે રહેશે તે sin theta plus mu s cos theta. નીચે અહીંયા mu s અહીંયાથી mu s sin theta minus cos theta is equal to v² maximum upon rg. હવે અહીંયા v² maximum upon rg sin theta plus mu s cos theta sin theta cos theta. હવે અહીંયા બધા જ આપણે અહીંયા cos છે, અહીંયા cos, તો આપણે શું કરીએ કે cos theta વડે બધા જ ઉપર નીચે એટલે અંશ અને છેદમાં cos theta વડે બધા જ પદને ભાગતા, એટલે કે સમીકરણની જમણી બાજુ cos theta વડે બધા જ પદને ભાગતા હવે જે મળશે સમીકરણ તે કે આ v² maximum upon rg is equal to sin theta ને cos વડે ભાગતા એટલે ત્યાં આવશે tan theta પ્લસ mu s, કારણ કે અહીંયા cos theta વડે ભાગતા ત્યાં 1 થઈ જાય, અહીંયા mu s sin theta upon cos theta એટલે mu s tan theta
માઇનસ cos થીટા ને cos થીટા વડે ભાગો તો -1. હવે આપણે v સ્ક્વેર મેક્સિમમ મેળવવાનું છે તો એને આપણે કરતા બનાવીએ તો v સ્ક્વેર મેક્સિમમ rg tan theta plus mu s upon mu s tan theta minus 1. અને એમાં આપણે v સ્ક્વેર મેક્સિમમ ની પણ આપણે v મેક્સિમમ મહત્તમ સલામત ઝડપ જોઈએ તો અહીંયા આવી જશે √rg tan theta plus mu s minus mu s upon mu s tan theta minus 1. આજે આપણને મળ્યું v મેક્સિમમ એટલે કે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. આને આપણે કહીશું મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. એટલે કે આજે આપણને v મેક્સિમમ મળ્યું તે મહત્તમ સલામત ઝડપ એટલે કે વધારેમાં વધારે આ ઢોળાવાળા માર્ગ ઉપર આપણે કેટલી ઝડપ રાખી શકીએ તો આપણે આ સલામત રીતના ગતિ કરી શકીએ. પણ અહીંયા એક તમે જુઓ તો સૂત્રમાં rg tan theta mu s tan theta એટલે કે થીટા ઉપર આધાર રાખે છે, mu s ઉપર આધાર રાખે છે, r પર અને g પર. એટલે બીજી વાત તો અહીંયા એ કે અહીંયા v મેક્સિમમ છે એ કોઈ પણ એટલે કે આ વાહનના દળ ઉપર કે એના અંદર વાહનની અંદર બેઠેલું કોઈ પેસેન્જર હોય કે કોઈ દળ ભરેલું હોય એના ઉપર કોઈ આધાર રાખશે નહીં. એટલે એક વસ્તુ આપણે એ લખશું કે v મેક્સિમમ નું મૂલ્ય એ સૂત્ર પરથી જોઈ શકાય કે v મેક્સિમમ નું મૂલ્ય એ વાહનના દળ કે પેસેન્જરના દળ પર આધાર રાખતું નથી. એક આપણે એ જોયું. હવે આના ઉપરથી v મેક્સિમમ ઉપરથી આપણે ઓપ્ટિમમ ઝડપ જોઈએ કે ઓપ્ટિમમ ઝડપનું મૂલ્ય એ કેટલું હશે અને એ આપણે ઓપ્ટિમમ ઝડપ કોઈ લીસા માર્ગ માટે જોવાની છે. તો ઓપ્ટિમમ ઝડપ મેળવવા માટે ઉપરના v મેક્સિમમ ના સૂત્રમાં લીસા માર્ગ માટે, હવે લીસો માર્ગ હોય કોઈ પણ આમ એકદમ લીસો હોય તો તે ઘર્ષણાંક mu s નું મૂલ્ય 0 હોય એટલે mu s આપણે 0 લઈ લઈએ. 0 લેતા હવે જે v મેક્સિમમ થઈ v maximum is equal to √rg tan theta mu s એ 0 લેવાનો છે, mu s tan theta એ પણ 0 થઈ જાય એટલે નીચે રહેશે 1 એટલે rg tan theta. એનો અર્થ એ કે જે અહીંયા v maximum એટલે v optimum ઝડપ મળશે કે rg tan theta જેટલી મળશે. અને એમાં પણ એક આપણે કહી શકીએ કે rg tan theta છે આપણે કાલે નિયમિત વર્તુળાકાર ગતિ માટે જે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવ્યું હતું તેના કરતાં આ જે મૂલ્ય છે તે વધારે છે. એટલે કે અહીંયા mu s નું મૂલ્ય એ હંમેશા tan theta ના મૂલ્ય કરતાં વધારે જ હોવું જોઈએ તો જ એ મહત્તમ રીતના એટલે કે સલામત રીતના ગતિ કરી શકે અથવા તો એ ઢાળ પર ઊભું રહી શકે. જો mu s ના મૂલ્ય કરતાં થીટાનું મૂલ્ય ઘટી જાય તો એ ઢાળ પર ઊભું નહીં રહી શકે એટલે કે સરકી જાય. તો આ વાત થઈ ઓપ્ટિમમ ઝડપની અને ઢોળાવાળા વક્રાકાર રોડ પર ગતિ કરતા વાહન માટે ફ્રી બોડી ડાયાગ્રામના મદદથી આપણે જે મહત્તમ સલામત ઝડપ એટલે કે v મેક્સિમમનું સૂત્ર મેળવ્યું તે.